મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં નોંધાયેલા અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનારને મુક્ત કરાવતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી હતી। જે સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે। મહારાષ્ટ્ર પોલીસ પાસેથી આરોપીની જરૂરી માહિતી લઈ એસઓજીના માણસો સુરત શહેર વિસ્તારમાં આરોપી તથા ભોગ બનનાર બાબતે તપાસ કરતા હતા। તે દરમિયાન એએસઆઈ અનિલભાઈ વિંજીભાઈ તથા એએસઆઈ જલુભાઈ મગનભાઈ નાઓને મળેલ બાતમીને આધારે મોરા ટેકરા પાસે આવેલ શુભમ જ્ઞાનદેવ ચૌગુલે ઉંમર વર્ષ 24 રહેવાસી બાપા સીતારામ સોસાયટી મોરા ગામ સુરત મૂળ રહેવાસી નેવાસા ફાંટા પિચલગામ તથા તાલુકો સેગાંવ જિલ્લો અહેમદનગર મહારાષ્ટ્રનાને ઝડપી પાડેલ છે। ભોગ બનનાર બાબતે પૂછતા તેના ઘરે હોવાની હકીકત જણાવતા આરોપીને તેની સાથે રાખી તાત્કાલિક તેના ઘરે જઈને તપાસ કરતા ભોગ બનનાર સહી સલામત હાલતમાં મળી આવ્યો છે। મજકૂર આરોપી વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરી આરોપી તથા ભોગ બનનારનો કબજો મહારાષ્ટ્ર પોલીસને સોંપી આપવામાં આવેલ છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।